નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી. આજે આપણે ધોરણ 12ની અંદર જીવવિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 આનુવાંશિકતાનો આણ્વીય આધારમાં એક ખૂબ મહત્ત્વનો ટૉપિક આજે ભણવા જઈ રહ્યા છે અને એનું નામ છે સ્વયંજનન. શબ્દ સમજીએ. જનન એટલે નિર્માણ, સ્વયં એટલે જાતે નિર્માણ પામવું એટલે એને સ્વયંજનન. ઇંગ્લિશમાં એને રેપ્લિકેશન કહેવાય. આપણે અંગ્રેજી શબ્દો પણ યાદ રાખીશું, રેપ્લિકેશન. તો આજે આપણે અહીં એક ડીએનએમાંથી નવો ડીએનએ કેવી રીતે બને છે તેના વિશે ચર્ચા કરીશું. અને અર્ધ રૂઢિગત પ્રણાલી અનુસરે છે. અર્ધ રૂઢિગત રીતે એટલે શું? તો એક ડીએનએ હોય તેમાંથી જ્યારે 2 ડીએનએ બને, એ બંને ડીએનએમાં એક પિતૃ શૃંખલા હોય અને બીજી બાળ શૃંખલા એટલે કે નવી શૃંખલા હોય. એ આપણે આના પહેલાંના વિડીયોમાં જોઈ ચૂક્યા છે. તો સ્વયંજનન કેવી રીતે થાય છે એના વિશે ચર્ચા કરીશું, બરાબર. તો એની અંદર કેટલાક મુદ્દાઓ પણ અહીં આપવામાં આવેલા છે, તે સમજીશું. ટેક્સ્ટબુકમાં સ્વયંજનન આખું વ્યવસ્થિત સવિસ્તાર નથી સમજાવેલું, તો અહીં હું તમને સમજાવીશ કે સ્વયંજનન કેવી રીતે થાય છે. એ સિવાય પણ તમે ઇન્ટરનેટ ઉપર, યુટ્યુબ પર સ્વયંજનનની જે પ્રક્રિયા છે ટાઈપ કરશો ને, રેપ્લિકેશન, ડીએનએ રેપ્લિકેશન, એટલે સરસ મજાના વિડીયોઝ બધા જોવા મળશે. તો એ જોશો તો વધારે ખ્યાલ આવશે કે સ્વયંજનન કેવી રીતે થાય છે, બરાબર. તો આપણે આજે ચર્ચા કરીએ સ્વયંજનનની. તો પહેલાં આપણે એ વસ્તુ સમજવી પડે. કોષ ચક્ર તમે 11મા ધોરણમાં 10મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો. કોષ ચક્ર. તો કોષ ચક્રની વાત કરીએ તો કોષ ચક્ર 2 ભાગમાં વિભાજિત થાય. એક આંતરાવસ્થા અને બીજું છે કોષ વિભાજન. આંતરાવસ્થામાં આપણે ભણી ચૂક્યા છે G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. S તબક્કો એટલે કે સંશ્લેષણ તબક્કો, કે જેની અંદર એક ડીએનએમાંથી નવું ડીએનએ બને. એટલે સ્વયંજનનની પ્રક્રિયા ક્યાં થાય? S તબક્કામાં, સંશ્લેષણ તબક્કામાં. શેના? આંતરાવસ્થાના. કોષ વિભાજન ફરીથી 2 ભાગમાં, કોષ કેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન. જો મિત્રો આંતરાવસ્થા પછી એટલે કે ડીએનએનું સ્વયંજનન થઈ જાય ત્યાર પછી જો કોષ વિભાજન ન થાય, બરાબર છે, ડીએનએ ડબલ થઈ ગયો પરંતુ કોષ વિભાજન થયું જ નહીં, તો પછી પોલીપ્લોઇડી સર્જાય. પોલીપ્લોઇડી, બરાબર. એટલે કે 2n કોષ હોય તો એનું 4n અથવા તો 3n 4n 5n થઈ શકે, બરાબર, ડબલ થઈ જશે. રંગસૂત્રોની સંખ્યા અહીંયા ડબલ, એટલે પોલીપ્લોઇડી સર્જાવાની શક્યતા રહેશે. તો સ્વયંજનનની પ્રક્રિયા ક્યાં થાય છે? S તબક્કામાં, સંશ્લેષણ તબક્કા. કોના? આંતરાવસ્થાના. શેમાં? કોષ ચક્રની અંદર. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેની અંદર સ્વયંજનનની પ્રક્રિયા થશે, પરંતુ આદિકોષ કેન્દ્રી કોષ જે છે એ 20 મિનિટમાં ડબલ થઈ જાય, બરાબર. 20 જ મિનિટની અંદર ડબલ થઈ જાય. તેમાં પણ આંતરાવસ્થા જે છે, આંતરાવસ્થા આપણે કીધું કે ભાઈ 95% જેટલો સમય તો કોણ લઈ લેશે? મોટે ભાગનો સમયગાળો કોણ લઈ લેશે? આંતરાવસ્થા જ લઈ લે, બરાબર. તો એની અંદર ઇકોલાઈની અંદર એક ડીએનએમાંથી નવો ડીએનએ, કારણ કે આખો ડીએનએ, ફોર એક્ઝામ્પલ મનુષ્યની વાત કરીએ તો મનુષ્યના એક કોષમાંથી નવો કોષ બનાવવાનો હોય એટલે એણે 23 રંગસૂત્રો એટલે કે 2.2 મીટર જેટલો લાંબો ડીએનએને ડબલ કરવાનો છે. તો સ્વાભાવિક છે કે ઘણો બધો સમય લઈ લેશે. તો ઇકોલાઈ જે છે, ઇકોલાઈની અંદર પણ ભલે કોષ નાનો છે અને સ્વયંજનન ઝડપથી થશે તો પણ ઘણો બધો 18 મિનિટ જેટલો સમયગાળો લઈ લેશે સ્વયંજનનની પ્રક્રિયા જ. અને કોષ વિભાજન સાથે પૂર્ણ થતાં લગભગ 20 મિનિટ જેટલો, એટલે એક કોષમાંથી, એક ઇકોલાઈના કોષમાંથી 2 ઇકોલાઈના કોષ બનતા લગભગ 20 મિનિટ થાય. તેમાંથી સ્વયંજનનની પ્રક્રિયા જ 18 મિનિટ જેટલી તો લઈ લેશે. ડીએનએ સ્વયંજનનની જે પ્રક્રિયા છે, બરાબર, એ અહીં એક વિશિષ્ટ પ્રકારના ઉત્સેચક અને એની સાથે ઘણા બધા બીજા બી ઉત્સેચકો દ્વારા થાય. મુખ્ય ઉત્સેચક છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. ઓકે, ડીએનએ શેનો બનેલો છે? પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનો બનેલો છે. એ પોલીન્યુક્લિયોટાઇડનો આખો એક લાંબો પોલિમર બનાવો એટલે એને પોલિમરેઝ ઉત્સેચક નામ આપેલો છે. તો ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ, બરાબર. હવે આપણે યાદ કરી લઈએ તો ઇકોલાઈ જે છે, ઇકોલાઈનો ડીએનએ કેટલો લાંબો છે? 4.6 × 10⁶ બેઝ પેર જેટલા ધરાવતો ડીએનએ છે.
એના કરતાં બી લાંબો જો મનુષ્યની વાત કરીએ તો કેટલો છે 6.6 × 10⁹ તો સ્વાભાવિક છે કે મનુષ્યના ડીએનએને ડબલ થતાં ઘણો બધો સમય લાગશે ઇકોલાઈ કરતાં, બરાબર. તો આ 4.6 × 10⁶ બેઝ પેર ને ડબલ થતાં 18 મિનિટ લાગે. કેટલી? 18 મિનિટ. તો બહુલીકરણનો દર કેટલો થયો? પર સેકન્ડ 2000 બેઝ પેર. એટલે કે 2000 બેઝ પેરમાંથી નવા 2000 ઓલરેડી આ ડીએનએ છે, બરાબર છે, એને આપણે અલગ બી કરી દઈએ અહીંયા. તો અહીં આ 2000 આપણે ઉધારી લઈએ કે 1000 અને 1000માંથી બીજા અહીંયા 1000 અને 1000 નવા બનશે, એટલે ટોટલ 2000 ગણીએ તો 1 સેકન્ડની અંદર 2000 બેઝ પેર. એટલે તમે વિચાર કરી શકો એક એક ન્યુક્લિયોટાઇડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એવી રીતે એક જ સેકન્ડમાં લગભગ 2000 જેટલા બેઝ પેર જોડાય છે. કેટલા? 2000 જેટલા. ઘણું વધારે કહેવાય ને. ચાલો, અહીં જો આ સ્વયંજનની પ્રક્રિયામાં કોઈ ભૂલ થાય, તો પછી સ્વાભાવિક છે વિકૃતિ સર્જાશે. આપણે ભણી ગયા છે વિકૃતિ વિશે, બરાબર. ચાલો, યસ, અહીં આ પ્રક્રિયા થવા માટે ઘણી બધી ઉર્જાની જરૂર પડે. અને મિત્રો યાદ રાખજો, અહીં ઉર્જા કણાભસૂત્ર દ્વારા મેળવવામાં આવતી નથી. કણાભસૂત્ર ઉર્જા પ્રદાન નથી કરતી, એટલે ખૂબ ખર્ચાળ છે આ પ્રક્રિયા. પરંતુ અહીં ઉર્જા કોણ આપશે? તો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ જે છે, ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડમાં એડિનિલિક એસિડ, બરાબર, ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ એડિનિલિક એસિડ, કે જેમાં ટ્રાઇફોસ્ફેટો, યાદ રાખજો, ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ, ફરીથી બોલું છું, ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ એટલે શું સમજાવું છું તમને. તો આ શર્કરા, અહીંયા કોઈ બી એક નાઇટ્રોજન બેઝ લઈ લઈએ, બરાબર છે, ઓકે, અને અહીંયા 3 ફોસ્ફેટ સમૂહ, 1, 2 અને 3, બરાબર. એટલે આને શું કહીએ? આ ખરેખર શું છે? ન્યુક્લિયોટાઇડ હોય તો એની અંદર ખાલી એક જ ફોસ્ફેટ સમૂહ આવે, બરાબર છે. પરંતુ અહીં શું છે? આ ન્યુક્લિયોસાઇડ, આટલો આપણે લઈશું, નાઇટ્રોજન બેઝ વત્તા શર્કરા, તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય ને. તો એ ન્યુક્લિયોસાઇડની સાથે 3 ફોસ્ફેટ, એટલે એને કહેવાય ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. અહીં શું થશે? આ પ્રક્રિયામાં જ્યારે ન્યુક્લિયોટાઇડ અહીંયા જોડાઈને, એ જોડાતી વખતે 2 ફોસ્ફેટ સમૂહ ડાયફોસ્ફેટ દૂર થાય અને તૂટે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જા દ્વારા પ્રક્રિયા થાય. એટલે એ સ્વયં સંચાલિત છે. ઉર્જા આ ન્યુક્લિયોટાઇડ જ પ્રોવાઈડ કરે છે, બહારથી ઉર્જા મેળવવાની જરૂર પડતી નથી. આમ આ જે ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ જે અહીંયા લખેલા છે, ડીએટીપી, ડીજીટીપી, ડીસીટીપી અને ડીટીટીપી, બરાબર, જે કોષ કેન્દ્ર રસમાં હાજર હોય, એ કોષ કેન્દ્ર રસમાં હાજર આ જે ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ છે, એ 2 તરીકે કામ કરશે. એક, પ્રક્રિયામાં ભાગ બી લઈ, બરાબર, પોલિમરેઝ બનાવવાનું છે એટલે એને પ્રક્રિયાર્થી પણ કહીશું, અને બીજું તે ઉર્જા પણ પ્રદાન કરે છે. ઇકોલાઈની અંદર પોલિમરેઝ 3 પ્રકારના છે. ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ કેટલા વધારાનું છે, આપણા ટેક્સ્ટબુકમાં નથી. ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ 3 પ્રકારના છે. પહેલું છે ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2 અને ડીએનએ પોલિમરેઝ 3. ડીએનએ પોલિમરેઝ 1ની વાત કરીએ તો તે કોનબર્ગ, બરાબર, કોનબર્ગ દ્વારા શોધવામાં આવેલો હતો. 1957માં કોનબર્ગ દ્વારા શોધવામાં આવેલો હતો. અને તે ડીએનએ રિપેર તરીકે પણ કામ કરશે અને એક્ઝોન્યુક્લિયસ તરીકે, એટલે શું? ડીએનએને છેડાથી કાપનારો છે એટલે એને ડીએનએ એક્ઝોન્યુક્લિયસ તરીકે કામ કરે છે, બરાબર છે. અને તે ડીએનએ રિપેરિંગમાં પણ તોડવાનું બી કામ કરે, બરાબર છે. તોડવાનું કામ હંમેશા 3 to 5 છેડા તરફ થાય, 3 to 5 છેડા તરફ. અને નવું જે રિપેરિંગ કરશે, જોડવાનું કામ કરે, હંમેશા 5 to 3 છેડા તરફ. આ શું છે એવું આપણે ટૂંક સમયમાં સમજીએ. તે આરએનએ પ્રાઇમરને પણ દૂર કરે. આરએનએ પ્રાઇમર શું છે? શબ્દ સાંભળી લો, હું તમને સમજાવીશ. આરએનએ પ્રાઇમરને પણ દૂર કરે છે અને તે જગ્યાને ભરે છે. પોલિમરેઝ 2 બહુ ઓછો કાર્યરત છે અને એ કામ ક્યારે કરશે? જ્યારે ડીએનએ પોલિમરેઝ 1 અને ડીએનએ પોલિમરેઝ 3 કામ ન કરે ત્યારે એ કામ કરશે. પોલિમરેઝ 3 મુખ્ય છે, બરાબર,
ડેલુસિયા અને કેરન્સ દ્વારા શોધવામાં આવેલો અને એને રેપ્લિકેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. ચાલો સ્વયંજનનની પ્રક્રિયામાં શું થશે તે આપણે સમજીએ. તો પહેલાં એક ડીએનએ લઈ લઈએ. તો સૌપ્રથમ આપણે એક ડીએનએ લઈએ છીએ. તો ડીએનએ આ રીતે હશે. બરાબર. હવે આ ડીએનએ જે છે, ડીએનએની બંને શૃંખલાને આપણે છૂટી પાડવાની છે, એકબીજાથી છૂટી પાડવાની, એટલે એને કહેવામાં આવે છે અનઝિપિંગ. શું કહેવામાં આવે? અનઝિપિંગ. હવે અનઝિપિંગ માટે અહીં હવે આપણે એ બી યાદ રાખવાનું કે આ બંને ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે એ હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. એ અને ટી વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ અને જી અને સી વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધને તોડવાના. શું કરવાનું? હાઇડ્રોજન બંધને તોડવાના. તો હાઇડ્રોજન બંધને તોડવા માટે એક વિશિષ્ટ પ્રકારનો ઉત્સેચક અહીં આપણને મદદ કરશે. બરાબર. અને એને કહેવામાં આવે છે હેલિકેઝ. સ્વાઇવેલેઝ અથવા તો હેલિકેઝ. આ ડબલ હેલિક્સ છે, કુંતલોને છૂટા પાડનારો, હેલિક્સને છૂટા પાડનારો, એટલે એને કહેવામાં આવે હેલિકેઝ ઉત્સેચક. તો સૌ પ્રથમ હેલિકેઝ ઉત્સેચક આ બંને શૃંખલાઓ જે હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે એને તોડશે. હાઇડ્રોજન બંધથી જોડાયેલી શૃંખલાઓને તોડે એટલે હાઇડ્રોજન બંધ તૂટશે. બરાબર છે. અને અનવાઇન્ડિંગ થશે, ખુલશે, અનઝિપિંગ થશે, અનવાઇન્ડિંગ. એને જ્યાંથી ફોર એક્ઝામ્પલ અહીંયાથી હેલિકેઝ ઉત્સેચક એને ખોલતું હોય તો એ જગ્યા, એ સ્થાનને ઇનિશિએશન પોઈન્ટ, એટલે જ્યાંથી શરૂઆત થઈ રહ્યું છે એટલે એને ઇનિશિએશન પોઈન્ટ અથવા પ્રારંભિક કેન્દ્ર અથવા સ્વયંજનનનો ઉદ્ભવ પણ કહેવામાં આવે છે. અહીંયાથી શરૂઆત થશે એટલે ખુલવાની પ્રક્રિયા, કારણ કે ડીએનએ બહુ લાંબો છે ને. બરાબર. બીજી એક વસ્તુ, આદિકોષ કેન્દ્રી જે છે એ આદિકોષ કેન્દ્રીની અંદર આ જે ઇનિશિએશન પોઈન્ટ છે કોઈ એક જ જગ્યાએ થશે અને ત્યાંથી જ આખી પ્રક્રિયા શરૂઆત થઈને પૂર્ણ થશે. જ્યારે સુકોષ કેન્દ્રીની અંદર 2.2 મીટર લાંબો છે એટલે આવા પ્રારંભિક કેન્દ્રો, બરાબર છે, ઘણી બધી જગ્યાએ જોવા મળશે. કારણ કે બહુ લાંબો ડીએનએ છે એટલે એને જલ્દી પૂર્ણ કરવા માટે ઘણી બધી જગ્યા આવી રીતે તમને પ્રારંભિક કેન્દ્રો જોવા મળશે. બરાબર. આ હેલિકેઝ ઉત્સેચક શું કરે? હાઇડ્રોજન બંધને તોડે અને એના માટે એને ખાસ 2 વસ્તુઓની જરૂર પડે. એક Mg2+ સહઘટક તરીકે ખાસ યાદ રાખવાનું છે, Mg2+ મેગ્નેશિયમ, અને બીજું છે એને આલ્કલાઇન માધ્યમની જરૂર પડે છે. ચાલો તો આને હું ખોલી દઉં. બરાબર. આને હું ખોલીશ, સ્વાભાવિક છે, અને આ ઓપન કરીશ. અને ચાલો હવે આ ખુલવાની સાથે હાઇડ્રોજન બંધ તોડીને ખુલી તો ગયા, પરંતુ એ ખુલવાની સાથે શું થશે? તો અહીં તમે જોઈ શકો છો પાછળની તરફ જે ડીએનએ કુંતલ હતા એ વધારે પડતા ગૂંચળાઈ ગયા. બરાબર. એના લીધે એક દબાણ સર્જન થશે. શું સર્જન થશે? દબાણ. બરાબર છે. એ દબાણને દૂર કરવા માટે એક બીજો ઉત્સેચક હોય અને એને કહેવામાં આવે છે ટોપોઆઇસોમરેઝ. કયો? ટોપોઆઇસોમરેઝ. આદિકોષ કેન્દ્રીય કોષમાં ટોપોઆઇસોમરેઝને બીજા નામથી બી ઓળખાય, ડીએનએ ગાયરેઝ તરીકે પણ ઓળખાય. કયા તરીકે? ડીએનએ ગાયરેઝ. એ શું કરે? વધારે પડતું ગૂંચળ થઈ ગયું, અહીંયાથી કાપી નાખે. બરાબર છે. કાપશે એટલે અહીં જે દબાણ છે એ દબાણ છૂટું પડી જાય. આમ જે ગૂંચળાઈ ગયેલું એ છૂટું પડી જશે, ફરીથી એ મૂળ સ્થિતિમાં આવશે. બરાબર. જોડી દેશે એને ત્યાં ફરીથી, એટલે જે દબાણ સર્જાયું એ દબાણને દૂર કરશે. કોણ? ડીએનએ ટોપોઆઇસોમરેઝ. ખાસ યાદ રાખજો, ટોપોઆઇસોમરેઝ. એ શું કરે? તો આ વધારે પડતું જે ગૂંચળું થઈ ગયેલું હોય એને સુપર કોઇલિંગ કહેવાય, અધિકુંતલીકરણ. કુંતલ વધારે પડતા જ ગૂંચળાઈ ગયા એકબીજા સાથે. કેમ? આ ખોલી નાખીએ આપણે, સ્વાભાવિક છે, સમજવાની વસ્તુ છે. ખોલીએ એટલે અહીંયા પણ દબાણ સર્જાય, અહીંયા પણ દબાણ સર્જાય. એ દબાણને દૂર કરવાવાળો કોણ? ટોપોઆઇસોમરેઝ. બરાબર. જે સુપર કોઇલિંગ અધિકુંતલીકરણને દૂર કરે છે. અહીંયાથી તમે કાપી નાખો અને ફરીથી જોડી કાઢશો એટલે સ્વાભાવિક છે જે દબાણ છે દબાણ છૂટું પડી જાય, એટલે કે દૂર થઈ જશે. ચાલો હવે શું થાય છે તે સમજાવો. આપણે આટલો જ ભાગને ખુલ્લો કરીને અહીંયા બતાવું છું. બરાબર છે. તો તમને ચીપિયો જેવો લાગશે, ચીપિયા જેવો રચના. બરાબર. તો એને સરળ સમજવા માટે હું આ રીતે બતાવું છું. ચાલો તો આપણને ખબર છે ડીએનએના છેડાઓ, તો ડીએનએના છેડાઓમાં કંઈ 3' હોય તો આ 5'. તો બીજો સામેનો જે છે ઉલટો હશે, આ 5' હોય તો આ 3'. ચાલો હેલિકેઝ ઉત્સેચકે શું કર્યું? અહીંયા હેલિકેઝ ઉત્સેચક બતાવું છું.
હેલિકેઝ. એ હેલિકેઝ ઉત્સેચકે આ ડીએનએની બે શૃંખલાઓને એકબીજાથી હાઇડ્રોજન બંધ તોડીને છૂટી પાડી દીધી છે. ઠીક છે. ચાલો હવે હેલિકેઝ ઉત્સેચક પછી અહીંયા હાઇડ્રોજન બંધો જે છે, અહીં આ જે વીટી છે એ વીટીને અહીંયાથી હું પસાર કરું તો હાઇડ્રોજન બંધ તૂટતા જશે અને અહીં જે કુંતલો છે કુંતલની બંને શૃંખલાઓ છૂટી પડતી જશે. એક બીજા ચાન્સીસ એ છે કે આગળ હું વધતો જઈશ ને તો પાછળ ફરીથી હાઇડ્રોજન બંધ જોડાઈ જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. હાઇડ્રોજન બંધ પાછળ જોડાઈ પણ શકે. એ ન જોડાઈ જાય એના માટે આ જે અહીં ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ સાથે એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવીને જોડાઈ જશે, જેને SSB પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન, જે આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધનું જોડાણ થવા દેશે નહીં. ચાલો, એટલે આપણો આ તમે જોઈ શકો છો ચીપિયો જેવો બન્યો. એને શું કહેવામાં આવશે? તો સ્વયંજનનનો ચીપિયો. ડીએનએ કુંતલનો નાનો ખુલ્લો ભાગ ચીપિયા જેવો દેખાય એટલે એને સ્વયંજનનનો ચીપિયો કહેવામાં આવે છે. ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા હંમેશા 5' થી 3' છેડા તરફ જ થાય. 5' થી 3' છેડો એટલે શું તો સમજાવું છું. ચાલો, તમે અહીંયા જોઈ શકો છો આ 5' થી 3' અને આ 3' થી 5' છે, બરાબર. ચાલો, તો હંમેશા કઈ બાજુ જવાનું? 5' to 3' તરફ. તો સ્વાભાવિક છે અહીંયા નવી જે શૃંખલા બનશે, ઓકે, પહેલાં તો આ બંને ખુલે અને બંને ટેમ્પલેટ તરીકે વર્તન કરે. કેવી રીતે? ટેમ્પલેટ. આ પણ ટેમ્પલેટ તરીકે વર્તન કરશે. બીબુ, ટેમ્પલેટ એટલે બીબા તરીકે કામ કરશે. એટલે આના ઉપર A, G, G, C, T, G જે હોય તે પ્રમાણે એની સામે નવી શૃંખલા બનશે, નવા ન્યુક્લિયોટાઇડ જોડાશે. ઓકે, હવે મેં તમને એવું કીધું કે 5' થી 3' છેડા તરફ જ નવી શૃંખલા બને. તો 5' થી 3' એટલે જો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તો આસાનીથી બનશે. અહીંયા 5' હોય, નવું બનશે તે, અને 3' તરફ જશે, બરાબર, આ દિશામાં. ઓકે, ચાલો, અહીંયા 3' આવે એટલે અહીંયાથી શરૂઆત નહીં થાય, બરાબર છે. એટલે તમે જોઈ શકો છો કે 3' આ બાજુ છે એટલે 5'ની અહીં શરૂઆત અહીંયાથી થશે. 5' આ તરફ. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે અહીં આ દિશામાં થશે, અહીં આ દિશામાં નવી શૃંખલાનું નિર્માણ થશે. ચાલો, હવે નવી શૃંખલાના નિર્માણ માટે, ચાલો ખુલી તો ગયો, ખુલ્યા પછી અહીં આ બંને પાછું જોડાઈ નહીં જાય એના માટે સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન અહીં જોડાઈ ગયા એટલે જે ચીપિયો છે ચીપિયો બંધ નહીં થઈ જાય, નવો ફરીથી હાઇડ્રોજન બંધ નહીં બનશે. હવે નવી શૃંખલા બનાવવા પહેલાં એક શરૂઆત જોઈએ આપણને, બરાબર. અને એ જે શરૂઆત છે એ શરૂઆત એક નાના અમથા પ્રાઇમરથી થાય, બરાબર. અને એને શું કહેવામાં આવે? તો RNA પ્રાઇમર કહેવામાં આવે. શું કહેવામાં આવે? RNA પ્રાઇમર. કોણ બનાવે? તો RNA પ્રાઇમેઝ અથવા તો RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક જે છે એ RNA પ્રાઇમેઝ અથવા RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક આ RNA પ્રાઇમરને બનાવે. RNA પ્રાઇમર એટલે શું? તો 6 થી 8 ન્યુક્લિયોટાઇડનો બનેલો નાનો RNA. 6 થી 8, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, બરાબર. 6 થી 8 જેટલા ન્યુક્લિયોટાઇડથી બનેલો નાનો RNA છે, યાદ રાખજો. હા, પ્રાઇમર RNA છે, શરૂઆત કરનારો. તો અહીં શરૂઆતમાં હું આ પ્રાઇમર જોડી દઉં છું, બરાબર. ચાલો, એક પ્રાઇમર અહીંયા જોડાયો, સ્વાભાવિક છે આ છેડે જોડાશે કારણ કે 5' થી શરૂઆત થવાનો, અને બીજો પ્રાઇમર અહીંયા જોડાશે, બરાબર છે. ચાલો, હવે શું થશે? પ્રાઇમર જોડાઈ ગયો. હવે આ પ્રાઇમર સાથે પેલો DNA પોલિમરેઝ જોડાશે. ચાલો, તો DNA પોલિમરેઝને અહીંયા બેસાડી દો, એક અહીંયા બેસાડી દો, એક અહીંયા બેસાડી દો. ઠીક છે. ચાલો, તો DNA પોલિમરેઝ જોડાઈ ગયો. હવે શું કરશે? તો એ DNA પોલિમરેઝ હવે નવી શૃંખલા બનાવશે. કેવી રીતે? તો એક ન્યુક્લિયોટાઇડ આવતા જશે. ફોર એક્ઝામ્પલ અહીંયા A, પછી G અને C હોય તો સ્વાભાવિક છે અહીંયા કયો ન્યુક્લિયોટાઇડ જોડાશે? એની સામે હંમેશા T જોડાય, પછી Gની સામે C જોડાય અને Cની સામે G, બરાબર. એટલે કે આ રીતે DTTP જોડાશે, બરાબર, પહેલો. ત્યાર પછી DCTP, બરાબર, અને ત્યાર પછી DGTP જોડાશે. જોડાયો, પેલા 2 ફોસ્ફેટ દૂર થાય એટલે શક્તિ ઉત્પન્ન થઈ, શક્તિ દ્વારા અહીં આ પ્રક્રિયા ચાલુ રહેશે. આમ એક શૃંખલા અહીંયા બનશે અને બીજી શૃંખલા અહીંયા બનશે, બરાબર. દિશા બી જોઈ લો. હવે શું થવાનું? હવે આ ખોલીએ આપણે, હજુ ખોલશું, હજુ ખુલશે, હેલિકેઝ એને તોડતો જશે, બરાબર. ચાલો, તો એને હજુ ખોલી દઉં છું.
ચાલો, તો હજુ એને આપણે આગળ ખોલી દીધો. હવે તમે જોઈ શકો છો આગળ ખોલતા શું થયું તે. તો આગળ તો ખોલી દીધો, એક શૃંખલા હજુ આટલી બની, અહીંયાથી શરૂઆત થઈને અહીંયા સુધી બની, બરાબર. જ્યારે બીજી શૃંખલા અહીંયાથી અહીંયા સુધી બની ગઈ છે અને એટલે આપણે આટલો ભાગ હજુ નવો ખોલી દીધો. હવે શું થશે? સિંગલ સ્ટ્રેન્ડેડ હેલિકેઝે ખોલ્યો, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન જોડાઈ એટલે પાછું જોડાવાની દેશે. હવે નવી શૃંખલા બનાવવાની છે, તો નવી શૃંખલા તમે જોઈ શકો છો કે અહીંયા શૃંખલા બનાવતી વખતે હવે કોઈ તકલીફ નથી થવાની, તો આ દિશામાં આગળ વધતું જવાનું. નવો પ્રાઇમર બી ની જોડાશે, કન્ટિન્યુ આ પ્રક્રિયા ચાલતી રહેશે. પરંતુ અહીં ઉલટી દિશામાં થઈ રહ્યું છે એટલે ફરીથી બધી શરૂઆત અહીંયાથી કરવી પડશે. કેમ? આપણે આ ઉલટી દિશામાં જવાનું છે. હેલિક્સ ખુલે છે એ દિશામાં પ્રક્રિયા નથી થતી, અહીંયા ઉલટી દિશામાં. કેમ? 5' to 3' છેડા તરફ જ જવાનું હોય ને નવી શૃંખલામાં. એટલે ફરીથી પ્રાઇમર આવશે, પોલિમરેઝ આવશે અને નવી શૃંખલા બનશે, બરાબર. તો તમે જોઈ શકો છો કે એક ટેમ્પલેટ શૃંખલા ઉપર અહીં તૂટક રીતે નવી શૃંખલા બને, બરાબર. જેમાં આટલો પ્રાઇમર હોય, આટલો પ્રાઇમર, બરાબર. જ્યારે બીજી શૃંખલા ઉપર સતત નવી શૃંખલા બનશે, એક ટેમ્પલેટ ઉપર તૂટક શૃંખલા બનશે. કેમ? જેટલું ખુલતું જાય એટલી નવી શૃંખલા બને. નહીં સમજ પડે તો જો અહીંયા ફરીથી સમજાવું છું. પહેલાં આટલી શૃંખલા ખુલી, બરાબર છે. ચાલ, તો આટલું નવું નિર્માણ પામ્યું. હવે એને ફરીથી ખોલીએ આપણે. ચાલો, તો ફરીથી ખોલું છું. તો આ શૃંખલા ઓલરેડી બનેલી હતી, આ શૃંખલા તો સતત છે એટલે બનશે. અહીં ફરીથી ઉલટી બીજી દિશામાં બનશે. હજુ ખોલીએ આપણે, તમે જોઈ શકો છો, બરાબર છે. આટલી ઓલરેડી બનેલી હતી, નવી શૃંખલા હવે અહીંયા બનશે, આ તો સતત જ બનશે. તો તમે જોઈ શકો છો એક ટેમ્પલેટ ઉપર તૂટક શૃંખલા બનશે અને બીજા ટેમ્પલેટ ઉપર સતત શૃંખલા બનશે. ચાલો, તો અહીં આ જે સતત શૃંખલા બને છે, એક ટેમ્પલેટ ઉપર સતત શૃંખલા જે બને છે, એ સતત શૃંખલાને આપણે કહીશું અગ્રેસર શૃંખલા. શું કહીશું? અગ્રેસર શૃંખલા. અને એક ઉપર અસતત તૂટક રીતે બને છે, બરાબર છે. એટલે આપણે એને કહીશું વિલંબિત શૃંખલા. શું કહીશું? અને વિલંબિત શૃંખલા, બરાબર. અને આ ટુકડાઓને ઓકાઝાકી ટુકડા કહેવાય. ઓકાઝાકી ટુકડા, બરાબર છે. આ ટુકડાઓને શું કહીશું આપણે? ઓકાઝાકી ટુકડાઓ કહીશું, બરાબર છે. તો એક શૃંખલા સતત બને છે, બંને 5' થી 3' છેડા તરફ જ જવાની છે. આ 5' થી 3', આ 5' થી 3' તરફ જશે, બરાબર છે. પરંતુ અહીં એક સતત બને છે અને એક તૂટક બને છે. આટલી બની, પછી જેટલું ખુલ્યું તેટલી ફરીથી બની, જેટલું ખુલ્યું તેટલું ફરીથી, અને એને વિલંબિત શૃંખલા કહેવામાં આવે છે, બરાબર. ચાલો, હવે અહીં RNA પ્રાઇમર બી કયા તરફનો બનેલો હોય? 5' to 3' છેડા તરફ. 5' to 3' છેડા તરફનો જ પ્રાઇમર પણ હોય છે, બરાબર છે. ચાલો, ત્યાર પછી પાછળથી આ પ્રાઇમરને, કારણ કે RNA છે ને એટલે RNAને દૂર કરી નાખવામાં આવે છે. DNA પોલિમરેઝ આમાં ભાગ ભજવશે અને એને દૂર કરશે અને ત્યાં નવા ન્યુક્લિયોટાઇડ જોડી દેશે, બરાબર. કારણ કે DNAમાં વચ્ચે RNAનો ભાગ નહીં હોવો જોઈએ. અહીં આપણે ઘણા સૂત્રો ઉપર આધારિત નથી. આ જે પ્રક્રિયા જે ન્યુક્લિયોટાઇડ છે એની શક્તિ દ્વારા જ આપણે પૂર્ણ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો નવી શૃંખલા 5' થી 3' છેડા તરફ જ જશે અને અહીં બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તન કરશે, બરાબર છે. 3' થી 5' વાળી શૃંખલા જે છે, 3 to 5' વાળી, એના ઉપર ફરીથી કહું છું, 3' to 5' વાળી જે શૃંખલા છે એના ઉપર હંમેશા અગ્રેસર શૃંખલા એટલે સતત શૃંખલા બનશે. એટલે નવી શૃંખલાનું સંશ્લેષણ સતત થશે. જ્યારે 5' to 3' શૃંખલા જે છે એના ઉપર જે નવી શૃંખલા બનશે એ તૂટક બનશે. જોઈ લો, તૂટક બનશે, બરાબર. ઓકે. અને એ તૂટક જે બનેલા છે ઓકાઝાકી ટુકડા, એને ફરીથી જોડવું પડે. તો એ જોડવાનું કામ કોણ કરશે? પ્રાઇમર દૂર કરીને જોડવાનું કામ કોણ કરશે? તો DNA લાઇગેઝ. જો ઘણા બધા ઉત્સેચકોના નામ આવ્યા, બરાબર. DNA લાઇગેઝ એને ફરીથી જોડી આપશે, બરાબર છે. ચાલો, તો હવે અહીં RNA દૂર કરી દીધો આપણે. RNAના પ્રાઇમરને મદદ કરેલી એણે હવે દૂર કરી દીધા, બરાબર છે. અને એની જગ્યાએ નવા DNAના ટુકડા મૂકી દીધા અને આખી પ્રક્રિયા પૂર્ણ કરી. આ બી એક શૃંખલા બની ગઈ, નવી આ શૃંખલા બની ગઈ. એટલે અહીં એક શૃંખલા બનશે અને એક નવી શૃંખલા અહીંયા બનશે. ચાલો, તો 2 DNA
બની ગયા, પૂર્ણ થયા. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આ જે ખુલવાની પ્રક્રિયા છે, એટલે કે આપણે અહીંયા નામ આપ્યું કે ભાઈ પ્રારંભિક કેન્દ્ર સ્વયંજનોનો ઉદ્ભવ જે થાય એ ચોક્કસ જગ્યાએથી જ થાય, બરાબર, અને ડીએનએમાં એ ચોક્કસ જગ્યા હોય અને એને કહેવામાં આવે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ઇનિશિએશન, બરાબર. ઓરી સ્થાન જે છે, ઓરી સ્થાન કોઈ એક જગ્યાએ જ જોવા મળે, ચોક્કસ જગ્યાએ જ જોવા મળે અને ડીએનએ પાસે આ સ્થાન હોવું જ જોઈએ તો જ પોતે સ્વયંજનિત થઈ શકે, નહીં તો નહીં થશે, બરાબર. સુકોષ કેન્દ્રી છે, સુકોષ કેન્દ્રીમાં અહીં આ જે ડીએનએ ડબલ થવાની જે પ્રક્રિયા, સ્વયંજનનની પ્રક્રિયા આપણે ચર્ચા કરી છે, એસ તબક્કામાં થાય છે, બરાબર. અને જો સ્વયંજનન પછી કોષ વિભાજન ન થાય તો પછી કેવી પરિસ્થિતિ સર્જાય? પોલિપ્લોઇડી, 2n ના 4n થઈ જશે. મિત્રો એક વસ્તુ અહીં યાદ રાખવાની છે, બરાબર. આ જે સ્વયંજનન છે એ સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાનની હાજરી ખૂબ મહત્ત્વની છે. આપણે જ્યારે તો એક રિવિઝન લઈ લઈએ પછી એના વિશે ચર્ચા કરીશું, બરાબર. સૌથી પહેલાં શું થયું? તો આ ડીએનએ છે, બરાબર, હેલિકેઝ સ્ટ્રક્ચર છે, કુંતલમય રચના છે, એને પહેલાં છૂટી પડવાની કોના દ્વારા? તો હેલિકેઝ ઉત્સેચક દ્વારા. ચાલો, હેલિકેઝ ઉત્સેચક એને છૂટું પડી દીધું. પછી અહીંયા સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન જોડાઈ જાય એટલે પહેલાં હાઇડ્રોજન બંધ જોડાય નહીં એના માટે. પછી શું આવશે? તો સૌ પ્રથમ અહીં આવશે આરએનએ પ્રાઇમર, બરાબર છે. એ આરએનએ પ્રાઇમર અહીંયા ગોઠવાઈ જશે, એક અહીંયા ગોઠવાશે અને એક અહીંયા ગોઠવાશે. ત્યાર પછી આવશે ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ બંને તરફ જોડાઈ જશે અને નવી શૃંખલા બનાવવાનું ચાલુ કરશે. એક શૃંખલા સતત, એને કહેવામાં આવે અગ્રેસર શૃંખલા. એક તૂટક બને એને વિલંબિત શૃંખલા કહેવાય. એ ટુકડાઓને ઓકાઝાકી ટુકડાઓ કહેવાય. એ ઓકાઝાકી ટુકડાઓને ડીએનએ લાઇગેઝ જોડીને આપે. ત્યાર પછી આ જે આરએનએ પ્રાઇમર છે એને પોલિમરેઝ દૂર કરી દેશે અને એની જગ્યાએ નવો ડીએનએનો ટુકડા ગોઠવી કાઢશે. આ આખી પ્રક્રિયામાં આપણે એક ચર્ચા કરી સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. તો મિત્રો જ્યારે આપણે ઉદાહરણ તરીકે અત્યારે જે માર્કેટની અંદર ઇન્સ્યુલિન મળે છે, બરાબર છે, ઇન્જેક્શન ઇન્સ્યુલિનના, એ ઇન્સ્યુલિન ખરેખર કોણ ઉત્પન્ન કરે? તો ભાઈ આપણા શરીરની અંદર પેન્ક્રિયાઝ દ્વારા ઉત્પન્ન થાય છે, સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થાય. અને સ્વાદુપિંડના કોષો છે અથવા આપણા શરીરના બધા જ કોષો પાસે એના માટે જવાબદાર જનીન છે. એ જનીનને આપણે ઉચકીને ઇકોલાઈમાં દાખલ કરેલો છે. શેની અંદર? ઇકોલાઈ. પરંતુ એ પોતે સ્વયંજનિત ન થઈ શકે, પોતે ડબલ નહીં થઈ શકે એ જનીન. કેમ? કારણ કે એની પાસે સ્વયંજનનનો ઉત્પત્તિ સ્થાન નથી. એટલે આપણે શું કર્યું છે? ઇકોલાઈની અંદર એ જનીનને સીધો નથી નાખેલો, એને ચોક્કસ વાહકની સાથે જોડીને પછી નાખેલો છે. કેમ? કારણ કે વાહક પાસે એ સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન છે. એટલે અહીંયાથી ડીએનએ ડબલ થશે, બરાબર, વાહકનો, તેની સાથે આપણો આ જનીન પણ ડબલ થઈ જશે. તો આ થઈ સ્વયંજનનની પ્રક્રિયા. સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન, ડીએનએમાંથી નવા ડીએનએ બનવાની પ્રક્રિયાને સ્વયંજનનની પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો આના વિડીયોઝ તમે જોશો તો યુટ્યુબ પર તમને ઘણા બધા વિડીયોઝ મળશે અને સ્વયંજનન રેપ્લિકેશન ટાઈપ કરશો તો તમને ઘણા સરસ વિડીયોઝ જોવા મળશે. તો તમને વધારે ખ્યાલ આવશે કે સ્વયંજનનની પ્રક્રિયા શું છે. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ને ત્યારે આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા એટલે કે હવે ડીએનએમાંથી આરએનએ કેવી રીતે બને છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.